એટલે પછી હલવાઈ ગયો અને પછી ડખા થઈ ગયા. ઓહો, એવું થયું એમ ને. સાવન મહારાજ બહુ ગરમી છે નહીં? રહેવાતું જ નથી. સહન જ નહીં થતી. એટલે કેમ હસો છે? એ ખોટું કીધું? એક પ્રસંગ યાદ આવી ગયો. કયો પ્રસંગ? મને પણ કહો. આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી સ્વામીશ્રી 1980ના દાયકામાં 7 વર્ષ સુધી એ દિવ્ય પુરુષે ચરણમાં જોડા નથી પહેર્યા. 7 વર્ષ? હા, આપણે ઘરની બહાર તડકામાં જતા હોઈએ તો પણ ચપ્પલ પહેર્યા વગર નથી જતા. પરંતુ એ દિવ્ય પુરુષે 7 વર્ષ સુધી જોડા તો નથી પહેર્યા, પરંતુ અવિરત વિચરણ ચાલુ જ રાખ્યું છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ઉનાળાની ભર બપોરે ધૂમધકતી તાપ હોય, ગરમી હોય, છતાં પણ પંચમહાલ જેવા વિસ્તારમાં ઉગાડા ચરણે વિચરણ કર્યું છે. તમને એક પ્રસંગ કહું. 1980ના દાયકામાં ગુરુદેવ બાપજી અને ગુરુજી સ્વામીશ્રી વિચરણ કરી રહ્યા હતા. ચરણમાં જોડા તો નહોતા પહેર્યા, પરંતુ ખૂબ ગરમી હતી ઉનાળાની, અને એવામાં કાંટા પણ હોય, કાંકરા પણ હોય, તો કેટલો દિવ્ય પુરુષને વાગતું હશે, કેટલા દાસતા હશે. અને ચરણ તો ઉગાડા જ હતા. પછી ઘોડા ગાડીવાળો આવ્યો તો કહ્યું કે હું એ બાજુ જાઉં છું, તો તમે મારી ઘોડા ગાડીમાં બેસી જાઓ. તો ત્યારે ગુરુદેવ બાપજી અને ગુરુજી બેસવા જાય છે, ત્યારે ગુરુદેવ બાપજીની નજર એ ઘોડાના પગ ઉપર પડી. તો ત્યાં આગળ પાટો બાંધેલો હતો. તો ગુરુદેવ બાપજીએ પૂછ્યું કે ભાઈ, આ ઘોડાના પગ ઉપર પાટો કેમ બાંધ્યો છે? ત્યારે એના માલિકે કહ્યું કે એને પગે મચકોડ આવી છે અને ક્રેક પડી છે, એટલે પાટો બાંધ્યો છે. તો તરત જ ગુરુદેવ બાપજી અને ગુરુજી એ ઘોડાગાડીમાંથી નીચે ઉતરી ગયા અને કહ્યું કે અમારે હવે આ ઘોડાગાડીમાં ન બેસાય. કેમ? કારણ કે ઘોડાને પગે વાગ્યું છે. હવે એ તો મૂંગું પ્રાણી, એ તો બોલી નથી શકવાનું, પણ આપણે સમજવું જોઈએ કે એને કેટલું દુખાતું હશે. સાચી. તો માટે તમે આને દવાખાને લઈ જાઓ અને સારવાર કરાવો. તો આ દિવ્ય પુરુષે કેટલી દયા કરવાની પરાકાષ્ઠા કરી કે પોતાના સામું ના જોયું, પોતાને ચરણ ધજા છે એની સામું ના જોયું, પરંતુ પેલા ઘોડાના પગે કેટલું દુખતું હશે એ જોયું. કદી દિવ્ય પુરુષોએ પોતાના દેહ સામું, થાક સામું, કે ઊંઘ સામું, કે ભૂખ સામું કદી જોયું નથી. એકની પાછળ કેટલા દાખલા કર્યા છે એ દિવ્ય પુરુષે, આપણા માટે ઘસાઈ ગયા છે. આ એસએમવી સંસ્થા પાછળ લોહીના પાણી કરી નાખ્યા છે. આપણે આ ચામડાના જોડા સીવડાવીએ ને તો પણ આપણે એમના ઋણમાંથી કદી મુક્ત નથી થઈ શકવાનું. અત્યારે હાલ આપણે જે કંઈ પણ સુખ્યા છીએ તો કેવળ અને કેવળ ગુરુદેવ બાપજી અને ગુરુજી સ્વામીશ્રીના કારણે જ. ગુરુજી આપણા માટે આટલું બધું સહન કર્યું છે. કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને તો આવું કરી જ ન શકે. કોઈ દેહધારીને તો આવો વિચાર પણ ના આવી શકે. મહારાજની આપણા પર કેટલી બધી કરુણા, કેટલી દયા છે કે આપણને આવા 2 દિવ્ય સત્પુરુષોની ભેટ આપી છે. આપણને એમને સંગમાં રાખ્યા છે, આપણને એમની નિકટમાં રાખ્યા છે. આવા દિવ્ય સત્પુરુષના ચરણોમાં તો કોટી કોટી વંદન. जरा बीते पल को जानो, सुख के भीतर हमारे किसी की बलिदानी पहचानो, दुख दुख थकान भुला के जिन्होंने दिया उजाला, जरा शीश झुकाए उनको, जरा शीश झुकाए उनको, जिसने खोला